આપણે જાણીએ છીએ તેમ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં 12 રાજ્યોમાં એસઆઈઆર એટલે કે ખાસ સઘન સુધારણા મતદાર યાદીનો કાર્યક્રમ બહાર પાડેલો છે। એ નિમિત્તે આપણા ગુજરાત રાજ્યમાં પણ આપણે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ કરી દીધેલી છે। આપણે જાણીએ છીએ જે રીતે ચૂંટણી પંચે એનો કાર્યક્રમ બહાર પાડ્યો છે એ મુજબ 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર એટલે ગઈકાલ સુધીનો એક તબક્કો હતો, જેમાં આપણે તમામ મટીરિયલ પ્રિન્ટિંગ કરાવવાનું હતું અને આ કામગીરી સાથે જે જોડાયેલા છે બેઝિકલી પાયાની કામગીરી કરવાના છે બીએલઓસ, એ લોકોને આપણે તાલીમ પણ પૂરી કરી દીધી છે। હવે બીજા તબક્કામાં 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર એટલે 1 મહિના સુધી આ બીએલઓ આપણે જે એન્યુમરેટમ ફોર્મ તૈયાર કરીને આપ્યા છે એ ફોર્મ વિતરણ કરવામાં આવશે દરેક મતદારના ઘરે ઘરે જઈને અને એમના દ્વારા એ ફોર્મ પરત મેળવવામાં આવશે। ત્યારબાદ એ ફોર્મની ચકાસણી થશે, મેપિંગની કાર્યવાહી કરવામાં આવશે। ટૂંકમાં એસઆઈઆરનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ચૂંટણીની જરૂરિયાત પ્રમાણે એનું સુધારાકરણ મતદાર યાદીનું થવું જોઈએ। ખાસ કરીને કોઈ લાયક મતદાર રહી ના જવો જોઈએ અને જે પાત્રતા ધરાવતો હોય ના ધરાવતો હોય એ અંદર આવી ના જવો જોઈએ। આ એક ખાસ ઉદ્દેશથી આપણા રાજ્યમાં અને મહેસાણા જિલ્લામાં આપણે આ એસઆઈઆરની કામગીરી શરૂ કરી છે।